સમાચાર રાજકોટથી, જ્યાં ઠંડી ભૂક્કા બોલાવશે। રાજકોટમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી। રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। 9 ડિગ્રી તાપમાન રહી શકે છે। ઉત્તર પૂર્વના પવનોના કારણે ભારે ઠંડીની અસર વર્તાશે। તો રાજકોટિયન્સ માટે આ મહત્વના સમાચાર। ઠંડી ભૂક્કા બોલાવશે એટલે તમારા ગરમ વસ્ત્રો તૈયાર રાખજો, કારણ કે કડકડતી ઠંડી વરસવાની છે। હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે। યલો એલર્ટ રાજકોટમાં જાહેર કરવામાં આવ્યું છે। उत्तर पूर्वना पवनों कारण भारे ठंडी की असरों वर्ताशे। कोल्ड वेव ऑब्जर्व हुआ है और जो फोरकास्ट दिया गया है गुजरात सारे दोनों मेडसिव रीजन के लिए नो लार्ज चेंज में दिया गया है, लेकिन सौराष्ट्र कच्छ में जो राजकोट डिस्ट्रिक्ट है या कोल्ड वेव येलो वार्निंग के साथ कोल्ड वेव का वार्निंग दिया गया है और ज़्यादातर तापमान में परिवर्तन नहीं रहेगा सारे गुजरात स्टेट में। सर कारण क्या है? अभी जो राजकोट में कोल्ड वेव होने का कारण है उत्तर पूर्व से पूर्व का जो हवा का दिशा बोला गया, उधर नॉर्दर्नली कंपोनेंट उत्तर जो कंपोनेंट है उत्तरी हवा के जो कंपोनेंट ज़्यादा है। नवरंगपुरा विस्तार में रहता वेपारी साथे लाखों की छेतरपिंडी आचरनार की धरपकड़ कराई। 18.25 लाख की छेतरपिंडी मामले सोला पोलीस स्टेशन में हर्ष ठक्कर सामे छेतरपिंडी की फरियाद नोंधाई हती, जे बाद पोलीसे आरोपी हर्ष ठक्कर की धरपकड़ करी। गोता चौकड़ी पास आवेल श्री बालाजी प्लाय लैम्पना वेपारी साथे हर्ष ठक्कर नामना शख्स छेतरपिंडी करी हती। आरोपी हर्ष ठक्कर गीता मंदिर लाटी बजार में दुकान धरावे छे। તેમણે अनुज मेहता नामना वेपारी साथे 18 लाख की छेतरपिंडी आचरी हती। आरोपी हर्ष ठक्करे अनुज मेहता पासेथी 22.51 लाख रूपियानो माल खरीद्यो हतो, जे पैकी 4.25 लाख रूपियानी चूकवणी करी। बाकीना 18.25 लाख रूपिया माटे विविध बहाना करी पेमेंट अटकाववानुं शरू कर्युं। बादमां बाकी रकम माटे उघराणी शरू करी त्यारे खोटा केसमां फसाववानी धमकी आपी। समग्र मामले सोला पोलीसे વધુ તપાસ હાથ ધરી છે। એ મહિના જેવું અમે ઉઘરાણી કરી, પણ તેમને પછી આખરે પેમેન્ટ આપવાની ના પાડી છે અને ઇવન ખોટા કેસમાં પણ ફસાવવાનો પ્રયત્ન કર્યો છે। તેમના માતા પિતાએ પણ અમને બહુ હેરાન કર્યા છે અને પેમેન્ટ આપવાની તો ચોખ્ખી ના જ પાડી છે। એટલે અને અમને પછી એ બી ખબર પડી કે એમને બીજા વેપારીઓ જોડે પણ આ કાવતરું કરેલું છે અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલો છે। આથી અમે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। અરેસ્ટનો વધુ એક આરોપી દબોચાયો। ડિજિટલ અરેસ્ટ કરી 4 કરોડ રૂપિયા પડાવ્યા। પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ફ્રોડ કરતો હતો। ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને ફ્રોડ કર્યા હતા। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ રોજ 100 જેટલા કોલ કરતા હતા। આ કોલ સેન્ટર જેવું બનાવ્યું હતું। ખોટા પોલીસ યુનિફોર્મ પહેરી કોલ કરતા હતા। વોઇસ ઓવર કે બીજા કોઈ એપ્લિકેશનથી કોલ કરતા હતા। પાર્સલમાં ડ્રગ્સ છે એમ જણાવીને પોલીસ તમને અરેસ્ટ કરવા આવી રહી છે એવું કહી લોકોને ડરાવતા ધમકાવતા। એક બિલ્ડિંગમાં 45 થી 50 જેટલા લોકો પોલીસ તેમજ અન્ય અધિકારી બની બેસતા। એ પણ સામે આવ્યું છે કે આરોપી 4 મહિનામાં 10 લાખ કમાતા હતા। ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારે પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે, એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે। એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે। એ કોલ કરનાર વ્યક્તિ, એમનું નામ જે ચેતન કોકરે, મહારાષ્ટ્રના કોલાબા મુંબઈના નિવાસી છે અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે, આપણે કહીએ કે ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે ફરિયાદીને કોલ કરીને પછી ફરિયાદીને ડરાવતા હતા અને એના પછી જ્યારે ફરિયાદીને બહુ ડર બેસી જાય પછી એ લોકો પાસેથી એમને પૈસા એ લોકો પાડતા હતા। ઝેડ કૌભાંડ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને વધુ કેટલાક ખુલાસાઓ સામે આવ્યા। તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ કરેલ એફિડેવિટમાં ખુલાસો થયો, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બ્લેકના નાણાં વ્હાઇટ કરવા અનેક હથકંડા અપનાવતા હતા। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કપાસના ખોટા બિલ બનાવ્યાનું તપાસમાં ખુલ્યું। કપાસનું ઉદ્ઘાટન કે વેચાણ ન કર્યું હોવા છતાં ધોરાજીની એક કોટન મિલના પોતાના નામે બિલો બનાવ્યા હોવાની વિગતો ખુલી। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો।
Binance અને વજીર એક્સ જેવા એક્સચેન્જમાં એકાઉન્ટ ખોલી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાયું. એક્સચેન્જ આઈડીની તપાસ કરતા 19 કરોડ જમા થયા હોવાની પણ વિગત ખુલી. 4 ડિસેમ્બરના પુરાલ ગામ નજીક સનલાઇટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં રેડ કરતા આરોપીએ પોતાના મળતિયાઓને મોકલી ઓફિસમાં તોડફોડ પણ કરાવી હતી. પૈસા માટે નકલીનો ખેલ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓ. મહેસાણાના ઊંઝામાં લીલો રંગ ચડાવીને ફેક્ટરી પકડાઈ છે. તો પાટણમાં ઘીના સેમ્પલમાં મોટો ખુલાસો થયો. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલા ઘીના નમૂનાના પૃથક્કરણમાં મોટો ખુલાસો થયો. આ ઘીના નમૂના ફેલ થયા. અગાઉ 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઝડપી પાડ્યો હતો. 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરાયો. 4 માસ અગાઉ ઘીનો જથ્થો ઝડપાયો હતો. ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી. ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં ભેળસેળયુક્ત ઘી પકડાયું હતું. ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે. સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અશરફ, આ નકલી ઘીને લઈને શું અપડેટ્સ? બિલકુલ દીપા, 4 માસ અગાઉ સિદ્ધપુર જીઆઈડીસીમાં જે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની જે ફેક્ટરી હતી તેમાં ઘી બનાવવામાં આવતું હતું. તે જ માહિતી તેમાં ક્યાંક ડુપ્લિકેટ ઘી બનાવવાની માહિતી પોલીસને મળી હતી અને પોલીસે ક્યાંક ફૂડ વિભાગને જાણ કરીને સાથે રહીને આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી. તે જગ્યાએથી વિવિધ બ્રાન્ડના લોગોવાળા 4 જેટલા સેમ્પલો ફૂડ વિભાગે લીધા હતા અને તેને સરકારી લેબોરેટરીમાં પૂતકરણ માટે મોકલ્યા હતા. એટલે કે 4 માસ અગાઉ હવે જે રિપોર્ટ ઘીના આવ્યા છે તે ક્યાંક ફેલ આવ્યા છે. એટલે કે આ ઘીમાં ક્યાંક વેજીટેબલ ઓઇલ મિલાવવામાં આવતું, એટલે કે આ ઘી ક્યાંક અગાધ્ય હતો. અને બીજી બાજુ જે માહિતી મળી છે કે જ્યાં ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની જે ઘી બનાવતી હતી તે ઘી ક્યાંક મહારાષ્ટ્ર, અમદાવાદ ને મુંબઈ સુધી આ ઘી મોકલવામાં આવતું. પરંતુ ચોક્કસ કહીશ કે 4 માસ અગાઉ આ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હવે આ સેમ્પલ ક્યાંક ફેલ આવ્યા છે. એટલે કે 4 માસ અગાઉ, એટલે કે 4 મહિના સુધી જે લોકોને ક્યાંક આરોગવાનું ઘી હતું, જે ઘી કેટલાક લોકો ક્યાંક ઘી આરોગી પણ શકે. એટલે ચોક્કસ કહી કે જે રીતે ફૂડ વિભાગ વિવિધ જગ્યાએ આ ગાજ્ય વસ્તુ ઉપર રેડ તો કરે છે, પરંતુ તેના સેમ્પલ લઈને જે સેમ્પલ પૂતકરણ માટે મોકલવામાં છે તેનો સમય ખૂબ લંબાય છે. એટલે કે 3-3, 4-4 મહિના પછી જ આ રિપોર્ટ આવે. એટલે ચોક્કસ કહીશ કે હાલ તો જે સેમ્પલ લીધા હતા તે 4 સેમ્પલ ફેલ આવ્યા છે. તેમાં વેજીટેબલ ઓઇલ મેળવ્યું હોય તેવું સેમ્પલમાં આવ્યું છે અને હાલ સમગ્ર મામલે આ લેબોરેટરીના જે માલિક હતો, જે ઘી ઉત્પાદન કરતો ફેક્ટરીનો, તેના પર ક્યાંક પોલીસ ફરિયાદ પણ ફૂડ વિભાગ નોંધાવી શકે છે. દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે. તો કઈ રીતે રાજ્યભરમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે તેની તસવીર આપ જુઓ. કલરવાળી વરિયાળી બનાવવામાં આવતી હતી. નકલી પનીરની બનાવટ પણ ઝડપાઈ. નકલી વરિયાળીની બનાવટ પણ ઝડપાઈ છે. નકલી મરચું, નકલી દૂધ, નકલી તેલ, નકલી ઘી. તમે જે પણ વસ્તુ આરોગતા હોવ તે પહેલા તમે ચેક કરી લેજો કે જે તમે આરોગી રહ્યા હો તેમાં આ અખાદ્ય વસ્તુઓનો જથ્થો તો નથી ને. દૂધથી માંડીને દહીં, પનીર, ઘી, તમામ વસ્તુઓ એવી છે જેમાં મિલાવટ કરીને અને ત્યારબાદ આ લોકો, આ માફિયાઓ નફો રળવા આ પ્રકારના પ્રયાસો કરે છે. બજારમાં નકલી ખાદ્ય ચીજોથી સાવધાન થઈ જજો. તેમાં પણ ખાસ કરીને વરિયાળી ખરીદો તો ચેક કરી લેજો કે તેની પર કેમિકલ યુક્ત કલર તો નથી ચડાવાયો ને. મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો પકડાયો. ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો. વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી પકડાઈ છે. આ ગોરખ ધંધો ઊંઝામાંથી ઝડપાયો છે. લોકોના સ્વાસ્થ્યના દુશ્મન આ લોકો વરિયાળી પર લીલો કલર કરીને તેને કલરફુલ વરિયાળી બનાવી વેચતા હતા. મહેસાણાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડીને આ ફેક્ટરી પકડી છે. સાથે જ 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપ્યો છે. કીર્તિ ટ્રેડિંગ નામને ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધી કેટલી વરિયાળીનું વેચાણ થયું તેની પણ તપાસ શરૂ કરાઈ. સંવાદદાતા કેતન વધુ જાણકારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કેતન, શું જાણકારી તમને પ્રાપ્ત થઈ છે? આજે વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, કઈ રીતે બનાવવામાં આવતું હતું નકલી અખાદ્ય જીરું, તેને વિશે જાણકારી? ચોક્કસથી જણાવી દેવું કે ઊંઝા આજુબાજુ અનેક એવી ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં નકલી શંકાસ્પદ જીરું બનાવવામાં આવે છે, વરિયાળી બનાવવામાં આવે છે. ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ એક
જે ફેક્ટરી હોય છે તેને ઝડપી પાડવામાં આવે છે. આ ફેક્ટરીમાં જે ભૂખરી વરિયાળી હોય છે તેમાં કલરફુલ જે લીલો કલર હોય છે તેને ઉમેરી અને ઊંચા ભાવે હોય છે જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવતી હતી, વેચવામાં આવતી હતી. વધુ નફો મેળવવા માટે આ જે સમગ્ર કાંડ હોય છે તે કાંડ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે 1955 જેટલું જે મુદ્દામાલ હોય છે તે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. રેકી કરી અને સમગ્ર જે પ્રકરણ હોય છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. હાલમાં જે સેમ્પલ લઈ આગળ મોકલવામાં આવે છે. જ્યારે સેમ્પલના રિપોર્ટ આવશે ત્યારબાદ જે વધુ હોય છે તે કાર્યવાહી કરવામાં આવશે. કેતન, જે અન્ય યુનિટો છે ત્યાં પણ આ પ્રકારની કામગીરી ચાલી રહી છે કે કેમ? લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ સર્જાય તે પ્રકારના કૌભાંડો ચાલતા છે કે કેમ? તે વિશે કોઈ જાણકારી? આરોગ્ય વિભાગ ત્યાં પણ પહોંચશે કે કેમ? ચોક્કસથી વાત કરીએ તો ઊંઝામાં અવારનવાર આજે નકલી જીરું હોય છે, શંકાસ્પદ જે વેરિયાળી હોય છે તેના પર રેડ કરતા હોય છે. અનેક એકમો હોય છે તેમના દ્વારા વધુ પૈસા કમાવા માટે આજે ગોરખ ધંધાઓ હોય છે કે લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે. ત્યારે વધુ સ્થાનિક લોકો પણ આશા રાખી રહ્યા છે, વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે કે જે સાચું વેચાણ કરતા હોય છે એ પણ આશા રાખી રહ્યા છે કે વધુમાં વધુ કાર્યવાહી કરવામાં આવે જેથી કરી આ જે લોકો અખાધ જીરું બનાવે છે, અખાધ વરિયાળી બનાવે છે તેમાં સામે તંત્ર દ્વારા લાખ કરવામાં આવે અને લોકોને ચોખ્ખી સારી ક્વોલિટીની વરિયાળી જીરું મળી રહે. આભાર કેતન જાણકારી આપવા માટે. કુંભ પહેલા પ્રધાનમંત્રી મોદી પ્રયાગરાજની મુલાકાતે છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી. મહાકુંભ પહેલા અહીં પણ કાતિલ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. સંવાદદાતા વિભુ પટેલ પાસે જાણીએ હવામાન વિભાગનું ઠંડી અંગે શું છે અનુમાન. છેલ્લા 3 દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે કારણ કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતથી લઈ અને તમામ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. ત્યારે અમે અત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છીએ અને પ્રયાગરાજમાં આજનું લઘુત્તમ તાપમાન છે તે 10 ડિગ્રી જોવા મળી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ વધતાની સાથે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો કે આ પ્રયાગરાજના જે શહેર છે તેમાં પણ લોકોની મુવમેન્ટ છે તે ઓછી જોવા મળી રહી છે કારણ કે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે 10 ડિગ્રી તાપમાન છે અને લોકોની મુવમેન્ટ ઓછી જોવા મળી રહી છે. ખાસ કરી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે એટલે કે 24 કલાક દરમિયાન રાજકોટમાં પણ કોલ્ડવેવની સ્થિતિ છે તે યથાવત રહેશે અને ત્યારબાદ તાપમાન પણ છે તે આગામી 5 દિવસ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પ્રયાગરાજ. નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ જાય છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અપનાવતા હોય છે પરંતુ પોલીસ તેમના દરેક ઇરાદા નાકામ કરી દે છે. બુટલેગરોને સકંજામાં લેવા પોલીસ પણ સતર્ક બની છે. 10 ડિગ્રી વચ્ચે કડકડતી ઠંડીમાં પણ પોલીસ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે. ધાનેરા તાલુકાની 3 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા દિવસ રાત ચેકપોસ્ટ પર ખડેપગે રહીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરાઈ રહ્યું છે અને શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. રાજ્યમાં કકડતી ઠંડી પડી રહી છે અને અત્યારે રાત્રિના 12 વાગ્યા છે અને અમે છીએ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર. અત્યારે અમે છીએ નેનાવા ચેકપોસ્ટ પર અને આપને દ્રશ્યો બતાવીશ રાત્રિના 12 વાગ્યાના નેનાવા ચેકપોસ્ટ પર કે ત્યાં પોલીસ અત્યારે કકડતી ઠંડી વચ્ચે પણ કેવી રીતે કામ કરી રહી છે. આપ સીધા જ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાત્રિના 12 વાગ્યા છે અને અત્યારનું તાપમાન 10 ડિગ્રીની આસપાસ છે અને આ 10 ડિગ્રીના તાપમાન વચ્ચે પણ પોલીસ જે છે તે પોતાનું કામ કરી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો કે પીઆઈ તેમજ તેમની જે ટીમ છે તે રાજસ્થાનથી આવતા તમામ જે વાહનો છે આ તમામ વાહનોનું અત્યારે ચેકિંગ કરી રહ્યા છે. તમામ વાહનોના દસ્તાવેજો ચેક કરવામાં આવી રહ્યા છે. તે બાદ જ આ જે વાહનોને છે તે ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વાત કરીશું અહીંના પીઆઈ જોડે. રાત્રિના 12 વાગ્યા છે, 10 ડિગ્રી જેટલું તાપમાન છે, કકડતી ઠંડી વચ્ચે પણ આપ સઘન ચેકિંગ કરી રહ્યા છો, શું કહેશો? ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં રાજસ્થાન રાજ્યને 56 કિલોમીટર જેટલો સરહદ આવેલી છે જેમાં રાજસ્થાન રાજ્યના રાણીવાડા અને સાંચોર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે અને ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં 3 આંતરરાજ્ય ચેકપોસ્ટો આવેલી છે, અનાપુર, છોટા, વાસણ અને સાંચોર. અત્યારે વધુ પડતા માણસો ચેકપોસ્ટો પર તૈનાત કરીને તમામ વાહનો સઘન રીતે ચકાસવા તેમજ કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે
તેની ખાતરી કરવી અને જે મિલકત સંબંધી બનાવો બને છે તેને અટકાવવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. 30 જે પણ બુટલેગરોએ ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્લાન બનાવ્યા છે તે પ્લાન તમામ નિષ્ફળ કરવા માટે ગુજરાત પોલીસ કકડતી ઠંડી વચ્ચે પણ એક્શનમાં જોવા મળી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, નેનાવા, બનાસકાંઠા.